જે સમય અને ટાઈમ ફ્રેમ છે એ ટાઈમ ફ્રેમની અંદર કોઈ પણ અપીલ નથી થતી અથવા તો ચુકાદા વિરુદ્ધ સરકારની નીતિ વિરુદ્ધ કોઈ પણ ચુકાદો આવે છે તો એ આગલી કોર્ટમાં નથી જતા. તો આવા તમામ કેસોની અંદર જવાબદેહી નક્કી કરવા માટે આપણે સ્ટેટ લિટિગેશન પોલિસીમાં નામદાર વડી અદાલતના સજેશન ઉપર આપણે સુધારા કર્યા છે અને એ સુધારાના કારણે આવતા સમયમાં ઘણી બધી પારદર્શિકતા આવવાની છે. ઘણી વખત મેં કહ્યું એમ કે કોઈ કેસની અંદર ચુકાદો આવે અને ચુકાદો આવ્યા પછી કાયદા વિભાગ દ્વારા કહેવામાં આવે કે આ ચુકાદો સ્વીકારવા પાત્ર છે, પરંતુ વિભાગનું માનવું એવું છે કે ના, આને પડકારવો છે. તો એ સીધું એમ ના કરતા કમિટી સમક્ષ આવે અને કમિટી નિર્ણય લે એના યોગ્યતા ગુણવત્તાના આધાર ઉપર એના માટેનો આપણે આ સુધારો કર્યો છે. ના, એવી કોઈ વાત નથી, પરંતુ એક સામાન્ય સૂચન એવું હતું કે દરેક અધિકારી અને પદાધિકારી, એમાં મંત્રી હોય, ધારાસભ્ય હોય, એ ફિલ્ડમાં જાય, સ્કૂલોમાં જાય, દવાખાનામાં જાય, જે તમારી પણ લાગણી છે, લોકોની પણ માગણી છે કે ક્યાંક નાની મોટી લેકિંગ હોતું હોય, ક્યાંક અપૂરતા રહેતી હોય, તો એવા સંજોગોમાં તમામ લોકો પ્રજાની વચ્ચે જાય અને પ્રજાનો અવાજ સરકાર સુધી રજૂ થાય. કદાચ ક્યાંક મીડિયામાં અથવા તો કોઈ અખબાર દ્વારા અમારા ધ્યાનમાં આવે તો અમે નેગેટિવ નથી ગણતા, પરંતુ એ સુધારાની એક પ્રક્રિયા ગણીએ છીએ. અમે એને વેલકમ પણ કરીએ છીએ. ચાહે કોઈ પદાધિકારી હોય, ચૂંટાયેલો અધિકારી છે, એ કોઈ પણ બાબત અમારા ધ્યાનમાં મૂકે તો સરકાર, કારણ કે સરકારના પરિપ્રેક્ષમાં 7 કરોડની જનતામાં કરેલી વ્યવસ્થાઓમાં રહી જતી ક્ષતિઓ અમારા સુધી પહોંચાડે એને અમે સજાગતા ગણીએ છીએ અને એ બાબત અમે આવકાર્ય ગણીએ છીએ. એટલે